तेरी महिमा है प्यारी प्यारी हरि हरि नारायण नारायण हरि हरि स्वामी नारायण नारायण हरि हरि हमने देखा तो यही लगा तेरे जग में भगवान दगाई दगा दगाई दगा हमने कोई न चला हम तुम पे जाए वारी वारी हरि हरि जय जय नारायण नारायण हरि हरि स्वामी नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि कृष्ण कन्हैया लाल की जय मतलब सीट बदलायची म्हणजे आतली बाकी आहे बोलो कृष्ण कन्हैया लाल की जय राधे मेरी स्वामी मेरा जन्मा जन्मा मोहे दीजियो वृंदावन राधा तू बड़भागिनी कौन तपस्या की घर पे कस्तूरी तिलकम ललाट पटले वक्षस्थले कौस्तुभम नारायण कस्तूरी तिलकम ललाट पटले वक्षस्थले कौस्तुभम नासाग्र वरमौक्तिकं करतले वेणुकरे कंकणं सर्वांगे हरिचंदनं सुललितं कंठे च मुक्तावली गोपास्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि जय श्री राधे नवम स्कंद ईशानु कथा लीला श्रीमद भागवतम नो नवम स्कंद ईशानु कथा લીલાનો છે આ સ્કંદ ભગવાનનો વામ સ્કંદ કહેવાય છે આ સ્કંદમાં 24 અધ્યાયનો સમાવેશ થાય છે તેમાં કુલ 964 શ્લોકો લીધેલ છે અધ્યાય 1-2 માં વૈવર્ત મનુના વંશોનું વર્ણન છે અધ્યાય 3 માં સુકન્યા દેવતીની કથા છે અધ્યાય 4-5 માં અંબરીશની કથા લીધી છે અધ્યાય 6 માં સબરી ઋષિની કથા છે આગળ આવ્યા હતા સબરીની ઋષિ અધ્યાય 7 માં રાજા હરિશ્ચંદ્રની કથા છે અધ્યાય 8-9 માં સગરના પુત્રો ગંગાવતરણની કથા છે અધ્યાય 10-11 માં શ્રી રામની સંક્ષિપ્ત કથા લીધી છે વાહ ભાઈ વાહ એટલે સ્વયં શ્રીમદ ભાગવતમમાં રામાયણ પણ લીધી છે અધ્યાય 12-13 માં શ્રી રામના કુંશનો વંશ લીધો છે અધ્યાય 14 માં ચંદ્રવંશ બુદ્ધની ઉત્પત્તિ લીધી છે અધ્યાય 15 માં પુરુરવાના પુત્રોનો વંશ લીધો છે અધ્યાય 15-16 માં પરશુરામની કથા લીધી છે અધ્યાય 18-19 માં યયાતિની કથા છે અધ્યાય 20 માં દૃષ્ટ પુત્ર ભરતની કથા છે અધ્યાય 21 માં રાજા રંતિદેવની કથા છે અધ્યાય 22 માં વૃષવંશ જરાસંઘ યુધિષ્ઠિર દુર્યોધન દર્શાવાયા છે અધ્યાય 23 માં યયાતિના બીજા પુત્રોનો વંશ છે અધ્યાય 24 માં વિદર્ભનો વંશ છે આમ આ સ્કંદમાં કેટલીક કથાઓ અને કેટલીક વંશાવળીઓથી સ્કંદ પૂરો થાય છે ઉપાધિ
બરાબર. પતિમાં ઈશ્વર ભાવ ન રાખે તો તે સ્ત્રીનો આ લોક અને પરલોક બંને બગડે છે. અધ્યાય 1, 2, 3 વૈવત્સ્વ મનુના વંશોની કથાઓ. રાજો ઉવાચ મન્વંતરાણી સર્વાણી ભક્તોક્તાની સુતાની મે વીર્યાને અનંત વીર્યસ્ય હરેસ્તત્ર કૃતાની ચ. પરીક્ષિત રાજાએ કહ્યું, હે ભગવાન, આપે સર્વ મન્વંતરો ને તેમાં અનંત પરાક્રમ વાળા શ્રી હરિએ કરેલા પરાક્રમો કહ્યા તેને મેં સાંભળ્યા. ગયા કલ્પના અંતે દ્રવિડ દેશના રાજા સત્યવ્રતે ભગવાનની સેવાથી જ્ઞાન પ્રાપ્તિ કરેલી. તે જ સૂર્યના પુત્ર થઈ હવે મનુ થયા. એ પણ આપે મને કહ્યું, હે બ્રાહ્મણ, તે મનુના ઈક્ષ્વાકુ વગેરે પુત્રોની તથા તેમના વંશોની કથા કહો. હવે સ્વયં ઈક્ષ્વાકુ વંશ જે છે એ સ્વયં સૂર્યથી ઉત્પન્ન થયા છે. સૂર્યકુળ એટલે સ્વયં ઈક્ષ્વાકુ વંશ. બરાબર. બ્રહ્મવાદીઓની સભામાં પરીક્ષિત રાજાએ આમ પ્રશ્ન કર્યો એટલે ભગવાન સુખદેવજી બોલ્યા, હે રાજન, મનુના વંશનો વિસ્તાર સેંકડો વર્ષ સુધી પણ વિસ્તારથી વર્ણવી શકાય તેમ નથી. માટે તમને હું ટૂંકમાં કહું છું તે તમે સાંભળો. સુદુત્મનાની કથા. સદુત્મનની કથા. આગલા કલ્પના અંતે પ્રલય થયો ત્યારે જગત માત્ર પરમાત્મા રૂપ જ હતું, બીજું કોઈ ન હતું. એ પરમાત્માની નાભીમાંથી સુવર્ણ કમળ ઉત્પન્ન થયું અને તેમાં 4 મુખવાળા બ્રહ્માની ઉત્પત્તિ થઈ. બ્રહ્માજી ઉત્પન્ન થયા. એ બ્રહ્મદેવના મનથી મરીચી અને મરીચીથી કશ્યપ થયા. મનથી મરીચી અને મરીચીના પુત્ર થયા કશ્યપ. બે પુત્ર કે એ બ્રહ્મદેવના મનથી મરીચી અને મરીચીથી કશ્યપ થયા. મરીચીના હા, કશ્યપ. કશ્યપ પ્રજાપતિને ચાલુ કથા પણ ના ખવાય. પછી હું તેલ વાળું ઓઇલ વાળું ભાષાથી નહીં ખવાય. વક્તાથી ના ખવાય, શ્રોતાથી ખવાય. શ્રોતાથી ખવાય. ચાલો કોઈ હરે એટલે શ્રોતા જોયા છે કે તમને ગાડી પછી કે કશ્યપ પ્રજાપતિને અદિતિથી 4 મુખવાળા બ્રહ્મ ઉત્પન્ન થયા. એ બ્રહ્મદેવના મનથી મરીચી અને મરીચીથી કશ્યપ થયા. કશ્યપ પ્રજાપતિને અદિતિથી દેવોની ઉત્પત્તિ થઈ અને દિતિથી દૈત્યો ઉત્પન્ન થયા. બરાબર. આપણે આગળ જોયું. અદિતિને દક્ષ પ્રજાપતિની પુત્રી હતી. અદિતિ તે દક્ષ પ્રજાપતિની પુત્રી હતી. તેને વિવસ્વાન સૂર્ય નામનો પુત્ર થયો. બરાબર. અદિતિ તેને વિવસ્વાન સૂર્ય નામનો પુત્ર થયો. સૂર્યને સંજ્ઞા નામની સ્ત્રીથી શ્રાદ્ધદેવ મનુ નામે પુત્ર થયો. તે મહાન આત્મજ્ઞાની હતો. તેને શ્રદ્ધા નામની સ્ત્રીથી પાછળથી 10 પુત્રો થયા. આ મનુને પહેલા કોઈ સંતાન ન હતું. તેથી ભગવાન વશિષ્ઠે તેને પ્રજા થાય તે માટે મિત્ર વરુણ દેવના યજ્ઞ કર્યો હતો. તે વખતે તે ફક્ત દૂધનો જ આહાર લેતી. મનુની પત્ની શ્રદ્ધાએ હોમ કરનાર બ્રાહ્મણો પાસે આવી પ્રણામપૂર્વક પુત્રી માટે માંગણી કરેલી. તે પછી અદ્રવલ્યુ બ્રાહ્મણે હોમ કરવાની પ્રેરણા કરતા હોમ કરનારને શ્રદ્ધા રાણીની માંગણી ધ્યાનમાં રાખી. હોમ કર્મના ઉચ્ચારણમાં ફેરફાર કરતા તેને ત્યાં ઈલા નામની પુત્રી જન્મેલી. રાજાને પુત્રની ઈચ્છા હતી એટલે તેણે ગુરુ આગળ તેની ફરિયાદ કરી. તે કહ્યું, વૈદિક કર્મનું આવું વિપરીત ફળ તો કદી ન થવું જોઈએ. તમે તો મંત્ર જાણનારા યોગી ગણાવો છો. તમારામાં પણ આવી સંકલ્પની વિષમતા કેમ સંભવે? તેનું વચન સાંભળી ગુરુ વશિષ્ઠે ભગવાન શ્રી હરિની સ્તુતિ કરી. શ્રી હરિએ પ્રસન્ન થઈ પુત્રી ઈલાને પુત્ર બનાવી દીધી. પુત્રનું નામ પાડ્યું સુધુમન. છોકરીને બાદ છોકરો બનાવી. હા, ઈલાના. અને એનું નામ પાડ્યું સુધુમન. એ ન ભૂલો કે દરેક મનુષ્યના પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય છે. પ્રાણ અને પ્રકૃતિ બંને. એક દિવસ સુધુમન કેટલાક પ્રધાનો સાથે ઘોડા પર બેસી વનમાં શિકારે ગયો. દેવયોગે તે બધા ઉત્તર દિશામાં ફરતા તે
ફરતા ફરતા જે વનમાં ભગવાન શંકર પાર્વતી સાથે વિહાર કરે છે તે વનમાં જઈ પડ્યા. જય સાહેબ. જઈ ચડ્યા. તે વનમાં પ્રવેશતા જ તેમણે એક ચમત્કાર અનુભવ્યો. રાજકુમાર સુધુમન્ય પુરુષમાંથી સ્ત્રી બની ગયો અને તેનો ઘોડો પણ ઘોડી બની ગયો. તેના બધા પ્રધાનો પણ સ્ત્રી જાતિના બની ગયા. બધા પોતાની જાતિમાં ફેરફાર થયેલો જોઈ મનમાં અત્યંત ખેદ પામ્યા અને એકબીજાની સામે જોઈ રહ્યા. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, હે પ્રભુ, એ પ્રદેશના આવા ગુણો સાંભળી અમને આશ્ચર્ય થાય છે. કૃપા કરી અમને એ જણાવો કે એ પ્રદેશ એવો કોણે અને શા માટે બનાવ્યો હતો? શ્રી સુખદેવજી બોલ્યા, એક સમયે મહાદેવજી અંબિકા દેવીને ખોળામાં બેસાડીને વાતો કરતા હતા. દેવીએ વસ્ત્રોનો પરિત્યાગ કર્યો હતો. દેવયોગે થોડાક વ્રતધારી ઋષિઓ તેમના દર્શન કરવા માટે ત્યાં આવી પહોંચ્યા. તેમને આવતા જોઈ અંબિકા અત્યંત શરમાયા અને પતિના ખોળામાંથી એકદમ ઉઠી વસ્ત્રો પરિધાન કરી લીધા. પેલા ઋષિઓ પણ તે શંકર પાર્વતીનો તે ક્રીડાસન જોઈ ત્યાંથી પાછા ફર્યા અને નારાયણના આશ્રમમાં ગયા. આમ ઋષિઓ આવી ચડવાથી દેવીને જે સંકોચ થયો તે જોઈ શંકરે કહ્યું, હે દેવી, હવે પછી જે પુરુષ આ વનમાં પ્રવેશ કરશે તે સ્ત્રી જાતિમાં ફેરવાઈ જશે. શંકરે આ વનને આપેલા આવા વરદાનને પરિણામે વનમાં દાખલ થતા જ સુધુમન્ય સ્ત્રી બની ગયો. જ્યારે પણ સુંદર સ્ત્રીને જુઓ ત્યારે તેમાં ભગીની અને માતાની ભાવના કરો. હવે પેલો સ્ત્રી રૂપ પામેલો સુધુમન પોતાની સ્ત્રી રૂપધારી સેવકો સાથે એક વનથી બીજા વનમાં ફરવા લાગ્યો. એના જેવી ઉત્તમ સ્ત્રીને અન્ય સ્ત્રીઓથી વીંટળાયેલી પોતાના આશ્રમની પાસે જોઈ ભગવાન બુદ્ધને તેના પ્રતિ આકર્ષણ જન્મ્યું. તે સ્ત્રીએ પણ ચંદ્ર રાજાના પુત્ર તે બુદ્ધને પતિ તરીકે ઈચ્છ્યો. ચંદ્રના પુત્ર છે બુદ્ધ. પુત્રને તે બુદ્ધને પતિ તરીકે ઈચ્છ્યો અને તેની સાથે લગ્ન કર્યા. તેમને એક પુત્ર થયો જેનું નામ પુરુરવા. બરાબર, આવા બુદ્ધના પુત્રનું નામ છે પુરુરવા. આ પુરુરવા તે પ્રખ્યાત ચંદ્રવંશની આદિ પુરુષ થયો. ચંદ્રવંશની ઉત્પત્તિ સૂર્યવંશમાંથી કેવી રીતે થઈ તેની આ કથા છે. બરાબર. હે રાજન, આ 9મા સ્કંદમાં સૂર્યવંશ અને ચંદ્રવંશમાં પરાક્રમી રાજાઓના યશોગાન તમને સંભળાવીશ. ભગવાન શ્રીમાનનો પ્રાદુર્ભાવ સૂર્યવંશમાં થયો હતો. ભગવાન શ્રી કૃષ્ણએ પ્રાદુર્ભાવ માટે ચંદ્રવંશ પસંદ કર્યો હતો. શ્રીમદ ભાગવતમમાં મુખ્ય કથા તો શ્રી કૃષ્ણની છે, પણ ચંદ્રવંશનું અનુસંધાન મેળવવા સૂર્યવંશની કથા જરૂરી બને છે. સુધુમન રાજા સ્ત્રીપણાને પામ્યો હતો, પણ પાછળથી સ્ત્રીપણામાંથી છૂટવા તેણે પોતાના કુલાચાર્ય વશિષ્ઠ ઋષિને યાદ કર્યા. વશિષ્ઠ ઋષિને સુધુમનની જાતિ ફરી ગયાના સમાચારથી ઘણું દુઃખ થયું. તેમણે એને પુરુષપણું પ્રાપ્ત થાય એવી ઈચ્છાથી શંકર ભગવાનની સ્તુતિ કરી. શંકરે પ્રસન્ન થઈને વરદાન આપ્યું. આ સુધુમન 1 મહિનો પુરુષ રૂપે અને 1 મહિનો સ્ત્રી રૂપે રહ્યા કરશે. આવી વ્યવસ્થાથી ભલે તે પૃથ્વીનું પાલન કરે. આમ પુરુષપણું પુનઃ પ્રાપ્ત કરીને સુધુમન પિતાનું રાજ્ય ભોગવા લાગ્યો, પણ પ્રજાએ તેને પસંદ કર્યો નહીં. સુધુમને ઉત્કલ, ગય તથા વિમલ નામના 3 પુત્રો થયા હતા. સમય જતા તેણે પુરુરવાને પૃથ્વી સોંપી તે વનમાં તપ કરવા ચાલ્યો ગયો. તતઃ પરિણેત કાલે સ પ્રતિષ્ઠાનાપતિ પ્રભુ પુરુરવસઃ ઉત્સૃજ્યા ગયા પુત્રગતો વનમ. કુરુશકના 5 પુત્રોનો વંશ. શ્રી શુકવાચ, એવં ગતેસ્ય સુધુમને મનુવૈવસ્ય સુતે પુત્રકામસ્ય પસ્તસ્યે યમુનાયામ સતઃ સમા. શ્રી સુખદેવજી બોલ્યા, પુરુરવાને રાજ્ય સોંપીને સુધુમન્ય વનમાં ગયો. એટલે વૈવત્સ્વ મનુએ યમુના કિનારે જઈને પુત્રની ઈચ્છાથી 100 વર્ષ સુધી તપ કર્યું હતું. પોતાને ત્યાં પુત્ર થાય
તે માટે તેણે શ્રીહરિનું પૂજન પણ કર્યું. અંતે શ્રીહરિ પ્રસન્ન થઈ તેને 10 પુત્રો આપ્યા. તેમના નામ ઈક્ષ્વાકુ, નૃપ, સર્યાતિ, દૃષ્ટિ, દૃષ્ટ, કૃષક, નરિશન, કૃષદ, નભગ અને કવિ. આ બધા સૂર્યવંશના બધા પરાક્રમી રાજાઓ છે બધા. તેમાંનો કૃષદ્ર નામનો પુત્રને વશિષ્ઠ ઋષિની કૃપાથી ગાયોનું રક્ષણ કરનાર બનાવ્યો હતો. તેથી રાત્રે સાવધાનીપૂર્વક વિરાસન ધારણ કરી વાઘ વગેરેથી ગાયોનું રક્ષણ કરતો. કોઈ પણ મનુષ્ય કોઈ પણ દિવસ અન્નનો અનાદર કરવો ન જોઈએ. ગાયોનું રક્ષણ કરતો હતો. એક રાત્રે વરસતા વરસાદમાં એક વાઘ ગાયોના વાડમાં પેસી ગયો. એટલે નિંદ્રાવશ ગાયો ઉઠીને ભયભીત થઈ વાડામાં આમ તેમ ભમવા લાગી. એ વાઘે એમાંથી એક ગાયને પકડી કે તરત જ તે બરડવા લાગી. તેનો અવાજ સાંભળી પૃષદ્ર તે તરફ ઘસ્યો. અંધારી રાત્રિમાં તે ખુલ્લી તલવાર લઈને વાઘને મારવાની ઈરાદાથી જેવી તલવાર ઉગામી તો અજાણતા જ કપિલા ગાયનું મસ્તક ઉડી ગયું. ઓહો, અંધારું રાત્રિ હતી અને વાઘને મારવાની બદલે એમણે ગાયને મારી દીધી. કપિલા ગાયના મારી દીધી. કપિલા ગાયનું મસ્તક ઉડી ગયું. તેની સાથે તલવારની સહેજ ધાર વાગવાથી પહેલા વાઘનો પણ એક કાન કપાતા તે ભયભીત ત્યાંથી નાસી ગયો અને વાઘનો એક કાન કપાઈ ગયો અને તે ત્યાંથી નાસી ગયો. પૃષદ્ર ને થયું વાઘ મરાયો, પરંતુ પ્રાતકાળમાં થતા તેને જોયું તો કપિલા ગાય મરી ગઈ હતી. તે ખૂબ જ દુઃખી થયો. જોકે એનાથી અજાણપણે જ આ પાપ થઈ ગયું હતું. તેમ છતાં કુલાચાર્ય વશિષ્ઠ ઋષિએ તેને શૂદ્ર બની જવાનો શ્રાપ આપ્યો. વીર પૃષદ્રે તે સ્વીકાર્યો અને વીર્યની ઉદ્વગતિ કરી બ્રહ્મચર્ય વ્રત લઈ ભક્તિમય જીવન વિતાવવા લાગ્યો અને પૃથ્વી પર જળ, આંધળા અને બહેરાની જેમ સર્વત્ર ફરવા લાગ્યો. એક વખત તેણે મુનિવનમાં જઈ ત્યાં પ્રજ્વળી ઉઠેલા દાવાનળમાં પોતાના દેહ હોમી દઈ પરબ્રહ્મમાં લીન થઈ ગયો. મનુનો સૌથી નાનો પુત્ર કવિ કિશોર અવસ્થામાં જ વિષયો પર નિષ્પૃહ થઈ બંધુઓ સહિત રાજ્ય ત્યજી વનમાં પ્રવેશ કર્યો ને ત્યાં સ્વયં પ્રકાશ પરમાત્માને ચિત્તમાં સ્થાપી પરમપદ પામ્યો હતો. કુરુષક નામના પુત્રથી કારુષ નામના ક્ષત્રિયો ઉત્પન્ન થયા. તેઓ ઉત્તર પ્રદેશમાં રાજ્ય કરતા હતા. ધર્મપ્રેમી અને બ્રાહ્મણો પ્રત્યે ભક્તિ ધરાવતા હતા. મનુના દૃષ્ટ નામના પુત્રથી દ્રાષ્ટ્ર નામના ક્ષત્રિયો થયા અને નુક નામના પુત્રને સુમતિ નામનો પુત્ર હતો. સુમતિનો ભૂત જ્યોતિનો વસુનો પ્રતીકનો ઓધવાન અને ઓધવાનનો ઓધાવાન નામે પુત્ર અને ઓદવતી નામે પુત્રી હતી. તેને સુદર્શન પરણ્યો હતો. મનુના નિરિષ્યંત નામના પુત્રથી ચિત્રસેન નામે પુત્ર. ચિત્રસેનનો દક્ષનો મીઢવાનનો કુર્ચનો ઇન્દ્રસેનનો વિતિહોત્રનો સત્યશ્રવાનો ઉરુશ્રવાનો દેવદત્ત અને દેવદત્તનો અગ્નિવેશ્ય નામે ભગવાન અગ્નિ પોતે જ પુત્ર રૂપે અવતર્યા હતા. એ અગ્નિવેશ્ય કન્યાથી જન્મેલો હોવાથી કાનિન કહેવાયા અને મહર્ષિ જાતુકર્ણ્યના નામથી વિખ્યાત થયા. આ અગ્નિવેશ થકી જ અગ્નિવેશ્યાયન નામનું બ્રાહ્મણ કુળ અસ્તિત્વમાં આવ્યું છે. આ નરયશંત્યનો વંશ કહ્યો. હવે મનુના દૃષ્ટ નામના પુત્રનો વંશ કહું છું. દૃષ્ટને વાઘ નામનો પુત્ર થયો. તે કર્મથી વૈશ્ય થયો હતો. તેનો ભલંદનને વત્સપ્રીતિનો પાશ્રુનો પ્રમતિનો ખનિત્રનો ચાક્ષુષનો વિવિરસતીનો રંભ અને રંભને ખનિનેત્ર નામના ધાર્મિક પુત્ર થયા હતા. ખનિનેત્રને કરધમને આવિષિક્ત તથા તેને ચક્રવર્તી મરુત નામે પુત્ર થયા હતા. જેની પાસે અંગીરાના પુત્ર મહાયોગી
યજ્ઞ કરવાયો હતો તેમણે ખૂબ પ્રચલિત ને અજોડ ગણાયેલો એવો યજ્ઞ કરાવેલો. યજ્ઞમાં તમામ કેવળ પતિને ભોગ વિલાસમાં ફસાવી રાખે તે પત્ની પતિની શત્રુ પત્ની છે. વાહ વાહ ભાઈ વાહ. વસ્તુઓ સુવર્ણની જ વાપરેલી, જેમાં બ્રાહ્મણો વિપુલ દક્ષિણાથી તેમજ ઇન્દ્ર સોમરસ પીને ખુશ થયા હતા. વાયુઓ આ યજ્ઞમાં ભોજન પીરસતા. વિશ્વદેવો યજ્ઞના સભાસદ તરીકે પધારેલા હતા. એ ચક્રવર્તી મરુતને દમ નામનો પુત્ર, દમને રાજ્યવર્ધન, રાજ્યવર્ધનને સુધૃતિ, સુધૃતિને નર, નરને કેવલ, કેવલને બંધુમાન, બંધુમાનને વેગવાન, વેગવાનને બંધુ અને બંધુનો પુત્ર રાજા તૃષ્ણબિંદુ હતો. રાજા તૃષ્ણબિંદુ ગુણોનો ભંડાર હતો, જેથી તેને અલભુષા નામની અપ્સરા પરણી હતી. તેનાથી તેને પુત્રો અને ઇડવિકા નામની પુત્રી થઈ હતી. વિશર્વા નામના ઋષિએ તેમના પિતા યોગેશ્વર પુલત્સ્ય પાસેથી ઉત્તમ વિદ્યા પ્રાપ્ત કરીને ઇડવિકાથી કુબેર નામનો પુત્ર ઉત્પન્ન કર્યો હતો. આ બધા પુલત્સ્ય જે ઋષિ હતા એ બધા રાવણના વંશાવળી છે. રાવણના પુલત્સ્ય, હા, બધા એમના પ્રપિતામહ અને પિતામહ ને એ બધા પુલત્સ્ય ઋષિ ને એ લોકો બધા. તૃણબુદ્ધિને 3 પુત્રો થયા હતા, વિશાલ, શૂન્યબંધુ અને ધૂમકેતુ. તેઓમાંથી વિશાલ રાજાએ વૈશાલી નાગરી વસાવેલી, તેને હેમચંદ્ર નામે પુત્ર હતો. હેમચંદ્રનો ધ્રુમાસ, ધ્રુમાક્ષનો સંયમ, સંયમના કૃતવાશ્ય તથા દેવેજ નામના 2 પુત્રો હતા. તેમાંના કૃતાશ્રી સોમદત્ત થયો. તેમણે અશ્વમેઘ યજ્ઞોની યજ્ઞપતિ પરમાત્માને પ્રસન્ન કરી પરમ ગતિ પ્રાપ્ત કરી હતી. મહામુનિઓ અને યોગીઓ તેનો આશ્રય કરતા હતા. એ સોમદત્તને સુમતિ અને સુમતિને જન્મેજય નામના પુત્રો થયા હતા. બોલો કૃષ્ણ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ બધા રાજાઓ વિશાલના વંશમાં થયા હતા અને રાજા તૃણબિંદુના યશમાં વૃદ્ધિ કરનારા નીવડ્યા હતા. સોમદત્તિસ્તુ સુમસ્તિસ્તુ સુતોસ જન્મે જયમ તે એતે વૈશાલ ભૂશાલામ શ્રુતણ બંદી દર્યો શોધરા. રૈવત ઋષિ અને સુકન્યાની કથા. શ્રી સુકુવાચ. સર્યાતિ માનવો રાજા બ્રહ્મિષ્ટ સ બહુહવ યો વા અંગીરસારાત સત્રે દ્વિતીય મહ ઉચિવાન. સુખદેવજી બોલ્યા, મનુનો પુત્ર સર્યાતિ રાજા વેદના અર્થ તત્વને જાણતો હતો. હવે સર્યાતિ રાજાની કથા. તેને સુકન્યા નામે એક કન્યા હતી. એક વખત સર્યાતિ રાજા ચવન ઋષિના દર્શનાર્થે તેમના આશ્રમમાં ગયા. તેમની સાથે કુટુંબ, પરિવાર અને સેના પણ સાથે ગયા હતા. મુનિ તો આશ્રમની નજીક વનમાં તપ કરવા ગયા હતા અને સમય વીતતા તેમના ઉપર રાફડો થઈ ગયેલો. બાપરે. રાજા આશ્રમમાં ગયો અને રાજકન્યા અન્ય સખીઓ સાથે વનમાં ફરવા લાગી. એવામાં એણે એક જગ્યાએ એક રાફડો જામેલો જોયો અને તેમાં 2 નાના બાકોરામાં ચળકતા 2 તેજસ્વી પદાર્થો જોયા. પછી દેવથી પ્રેરાયેલી તે બાળાએ બંને તેજસ્વી પદાર્થો ગોળપણાથી કાંટા વડે વિંધી નાખ્યા, એટલે તેમાંથી પુષ્કળ લોહી વહેવા માંડ્યું. તે જોઈને કન્યા ગભરાઈ ગઈ. બાલિકાના આ કૃત્યના પરિણામે રાજાના સૈનિકોમાં મળમૂત્ર બંધ થઈ ગયા. એટલે રાજાએ તે વાત સાંભળી એટલે માન્યું કે નક્કી કોઈએ ચમન મુનિને દુર્ભવ્યો જણાય છે. બાપ રે બાપ. હા, 2 આંખ ફોડી એ ચમન ઋષિની હતી. બાપ રે બાપ. જે ઘરમાં સ્વીટ થાળીમાં નહીં પણ કાનમાં પીરસાય તે સ્વીટ હોમ છે. ક્યાં વાત. મીઠી વાત. વાહ ભાઈ વાહ. જે ઘરમાં સ્વીટ થાળીમાં નહીં પણ કાનમાં પીરસાય તે સ્વીટ હોમ છે. મહત્વ છે. ખાવા કરતા સાંભળવાનું. ખામડવામાં નહીં. હા, મીઠું મીઠું. પરેશભાઈ કહેતા મીઠું. સ્વીટ, હા. જે ઘરમાં સ્વીટ થાળીમાં નહીં પરંતુ સ્વીટ કાનમાં જાય. એટલે સ્વીટ એટલે ભગવાનની કથામાં. મીઠું. તેણે પોતાના સર્વ માણસોને પૂછપરછ કરી એટલે રાજકન્યાએ રાફડાવાળી વાત જણાવી. પુત્રીનું તે વચન સાંભળી સર્યાતિ રાજા ગભરાયો. તે પુત્રીને લઈને તે રાફડા પાસે ગયો. રાજાએ ધીમે ધીમે રાફડો દૂર કર્યો અને ચમન ઋષિની સ્તુતિ કરી તેમને પ્રસન્ન કર્યા. પછી મુનિનો
અભિપ્રાય જાણી તેમની સેવા માટે રાજકન્યાને તેમની સાથે પરણાવી અને પછી સૈન્ય સહિત નગરમાં પાછા ફર્યા. હવે આ જ ચમન ઋષિની સાથે જે આ રાણી હતી, રાજાની જે દીકરી હતી, એમને એમણે લગ્ન કરી નાખ્યા. એમ સુકન્યા સંસ્કારી, પવિત્ર અને નિર્દોષ નારી હતી. તેને શુદ્ધ મનથી પોતાના ક્રોધિત પતિ ચમન ઋષિની ખૂબ જ સેવા ચાકરી કરવા લાગી. ચમન ઋષિ તેના પર ખૂબ જ પ્રસન્ન થયા રહેતા. આમ કરતા સમય પસાર થવા લાગ્યો. એક વખત દેવોના વૈદ્યો બંને અશ્વિની કુમારો આશ્રમમાં આવ્યા. ઋષિએ તેમની પૂજા કરી હતી. કરી કહ્યું, હે કુમારો, કૃપા કરીને તમે મને યુવાવસ્થા આપો. બદલામાં હું તમને યજ્ઞમાં સોમરસનો ભાગ આપીશ. અશ્વિની કુમારો સંમત થયા અને સિદ્ધ લોકોએ બાંધેલા ધરામાં તેમને સ્નાન કરાવ્યું. મુનિનું શરીર ઘડપણથી ઘેરાયેલું, કેવળ નાડીઓથી ભરેલું, કરચલીઓને પાડિયાથી કુરૂપ બનેલું હતું. ધરામાં ઉતરીને મુનિ ડૂબકી મારી બહાર નીકળ્યા એટલે ધરામાંથી રૂપ, લાવણ્ય તથા થનગનતા યૌવનવાળા અને સૌંદર્યયુક્ત 3 પુરુષો બહાર આવ્યા. વાહ વાહ. એક સરખા પુરુષોને જોઈ તે પોતાના પતિને ઓળખી શકી નહીં, એટલે તે પ્રતિવ્રતા સ્ત્રી બંને અશ્વિની કુમારોને શરણે ગઈ. સુકન્યાના પતિવ્રત્યથી પ્રસન્ન થઈ અશ્વિની કુમારે તેના પતિને ઓળખી બતાવ્યા. સુકન્યાને તેનો પતિ સોંપી પોતે વિમાનમાં બેસી સ્વર્ગમાં ગયા. સુકન્યા પોતાના જુવાન પતિને લઈ આશ્રમમાં આવી ગઈ. થોડા દિવસ બાદ સરિયાતી રાજા યજ્ઞ કરવાના હેતુસર ચમન ઋષિના આશ્રમમાં ગયા. ત્યાં તેમણે પોતાની પુત્રીને એક તેજસ્વી યુવાન સાથે બેઠેલી જોઈ આશ્ચર્ય પામ્યા. સુકન્યાએ તેમને પ્રણામ કર્યા, પણ રાજાએ તેને આશીર્વાદ આપ્યા નહીં. તેણે અપ્રસન્ન ચિત્તે દીકરીને ઠપકો આપવા લાગ્યા. સુકન્યાએ કહ્યું, હે પિતાજી, આ પુરુષ બીજો કોઈ નથી પણ ચમન ઋષિ જ છે. આમ કહી તેણે પતિને વય તથા રૂપ કેવી રીતે પ્રાપ્ત થયા તે સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. આ સાંભળી સયાતી રાજા વિસ્મય પામ્યો અને અત્યંત ખુશ થઈ પુત્રીને ભેટી પડ્યો. પછી ચમન ઋષિએ વીર સયાતી પાસે સોમયજ્ઞ કરાવ્યો અને તેમાં અશ્વિની કુમારોને આપવા સોમરસ ગ્રહણ કર્યો. એટલે તરત જ ઇન્દ્રએ તે સહન ન કરી ક્રોધામય થઈ ચમન ઋષિને મારવા હાથમાં વજ્ર લીધું. પરંતુ ચમન ઋષિએ વજ્ર સાથે ઇન્દ્રના હાથને થંભાવી દીધો. મુનિનું સામર્થ્ય જોઈ સર્વ દેવો કબૂલ થયા અને તે દિવસથી અશ્વિની કુમારોને સોમભાગ આપવાનું શરૂ કર્યું. વાહ ભાઈ વાહ. સુરતમાં હજુ બી અશ્વિની કુમાર છે. અશ્વિની કુમાર થાપીની કને રોડ ગયા છે એનું નામ અશ્વિની કુમાર. પૂજા કરે. જેને ઘરમાં શાંતિ પ્રાપ્ત થાય છે તે દુનિયાનો સૌથી સુખી માણસ છે. વાહ ભાઈ વાહ. હરે કૃષ્ણ હરી બોલ, હરી બોલ. કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ. બળદેવ રેવતીની કથા. વાહ ભાઈ વાહ. બલરામ ભગવાન અને એમની પત્ની રેવતીની કથા. સરિયાતી રાજાને ઉતાન બહેરીના આનર્ત તથા ભૂરિસેન નામના 3 પુત્રો હતા. તેમાંના અનર્તને રેવત નામનો પુત્ર થયો. આ રેવત નામનો પુત્ર એ બલરામ ભગવાનના સસરા. અચ્છા રેવત. રેવતની કન્યા દેવતી. અચ્છા. એમ પુત્ર થયો. એ રેવત રાજાએ આનર્ત દેશમાં સમુદ્રની વચ્ચે દ્વારકા નગરી વસાવી હતી. તેને 100 પુત્ર થયા હતા. તેઓમાં કુકુરધ્રી સૌથી મોટો અને ઉત્તમ હતો. આ કુકુરધ્રીને રેવતી નામે એક પુત્રી હતી. તેને માટે યોગ્ય વર ન શોધી શક્યો એટલે તે કન્યાને લઈ બ્રહ્મા પાસે ગયો કે તેના લગ્ન કોની સાથે કરવા. પરંતુ તે સમયે બ્રહ્મસભામાં ચોતરફ ગંધર્વો સંગીત બજાવી રહ્યા હતા. એટલે સંગીત પૂરું થવાની રાહ જોતા તે ત્યાં બેઠા. સંગીત પૂરું થયું ત્યારે તેને બ્રહ્માને પ્રણામ કરી પોતાનો અભિપ્રાય જણાવ્યો. આ સાંભળી બ્રહ્માજી ખૂબ હસ્યા. તેમણે કહ્યું, હે રાજન, તે આ કન્યા માટે જે પુરુષો ધાર્યા હતા તે બધા તો કાળને વશ થઈ ગયા છે. તેમના વંશજો પણ આજે જોવા મળતા નથી. આ વાતને 27 ચોકડી સમય વીત્યો છે. બાપરે, 27 ચોકડી સમય વીત્યો છે. હવે તું અહીંથી પૃથ્વી પર જા અને ત્યાં પરમાત્માના અંશ રૂપ
મહાબળવાન બળદેવજી હમણાં અવતર્યા છે. વાહ ભાઈ. વાહ ભાઈ વાહ. તે નર રત્નને તારું કન્યા રત્ન આપજે. બ્રહ્મદેવને પ્રણામ કરી કુકુર્દી રાજા પોતાના નગરમાં આવ્યો અને જોયું તો ત્યાં યક્ષો રાજ કરી રહ્યા હતા. પછી બળદેવજી પાસે જઈ તેમને દેવતી પ્રણાવી અને પોતે તપ કરવા બદ્રિકાશ્રમ નામના નર નારાયણના આશ્રમમાં ચાલ્યા ગયા. સુતઃ દત્વા અનંત નવધાગી બલાય બલશાલિને ભદ્રાખ્યા ગતો રાજા તપતુ નારાયણ શ્રમમ. અધ્યાય 4-5 નાભાગ તથા અંબરીશ રાજાની કથાઓ. હવે જ્યાં સ્વયં રેવતી માતા હતા અને એમના પિતા એમના બ્રહ્માજીની પાસે લઈ જાય છે અને બ્રહ્માજીની પાસે લઈ જાય છે તો ત્યાં ગંધર્વો ગાન કરતા હોય છે અને પછી એમના પિતા કહે છે કે આ મારી દીકરી છે પણ મારે લગ્ન કોની સાથે કરવા? તો બ્રહ્માજી કહે છે કે એમના લગ્ન જેની સાથે થવાના હતા એના બધા વંશજો તો મૃત્યુ પામ્યા છે, કે છે કોઈ સજ નહીં, પરંતુ સ્વયં બલભદ્ર ભગવાન છે. તમે જાઓ અને એમની સાથે તમારી દીકરીના તમે રેવતીના તમે એમની સાથે લગ્ન કરજો. તો આ કથા આવતી હતી સ્વયં સત્યલોકમાં, સતયુગમાં. સતયુગમાં માણસો 32 ફીટના હતા એ સતયુગમાં. એની પછી ત્રેતામાં કંઈક 21 ફીટના થયા. એની પછી દ્વાપરમાં કંઈ 11 ફીટના થયા. તો રેવતી માતા બલરામ ભગવાનથી બહુ જ હાઈટમાં મોટા હતા, બહુ એટલે બહુ જ મોટા હતા હાઈટમાં. તો ભગવાને લગ્ન તો કરી દીધા રેવતી માતાની સાથે, પરંતુ હાઈટમાં મોટા. તો ઘરમાં એટલો કઈ ખબર ના પડે કે ચલો ભાઈ ઠીક છે, પરંતુ કોઈ પ્રસંગમાં જવાનું થાય તો પ્રસંગમાં જવાનું થાય તો રેવતી માતા આટલા મોટા અને બલરામ ભગવાન નાના. એ સમય પર એમની હાઈટ, રેવતી માતાની હાઈટ લાંબી હતી એમના યુગના પ્રમાણે, અને અહીંયા બલરામ ભગવાનની હાઈટ નાની પડતી હતી. તો બલરામ ભગવાને પછી શું કર્યું, પોતાની પાસે જે શંખચક્ર ગદા પદ્મ અને આપણે હલ, તો ભગવાનની પાસે જે હલ હતું ને, તો ભગવાને રેવતી માતાના ખભા પર હલ રાખ્યું અને રેવતી માતાને ત્યાંથી ખેંચ્યા. તો હલથી રેવતી માતા પછી બલરામ ભગવાનથી થોડા નાના થઈને પછી ભગવાને એમના મીન્સ એક્સેપ્ટ કર્યા પછી બલરામ ભગવાને. તો આ ભગવાનનું હલ કેટલું મહત્વનું છે, વિચાર કરો કે રેવતી માતા આટલા ઊંચા હતા તો એમને ઊંચાથી હલથી નીચે લઈ આવ્યા અને એમની હાઈટ નાની કરી નાખી. અધ્યાય 4-5 નાભાગ તથા અંબરીશ રાજાની કથાઓ. નાભાગની કથા. શ્રી સુકુવાચ નાભાગો નભગાપન્યમ યમ તતઃ ભ્રાત્રમ કવિમ યવિષ્ઠમ વ્યભજનમ દ્રાયમ બ્રહ્મચારિણમ માગતમ. શ્રી સુખદેવજી બોલ્યા, મનુના 10 પુત્રો પૈકી એક નભગ હતા. તેમના પુત્ર નાભાગ થયા. નભગ અને નાભાગ. મનુના 10 પુત્રો પૈકી એક નભગ હતા અને તેમના પુત્ર થયા નાભાગ. જે સૌથી નાનો હતો તે ઘણો સમય બ્રહ્મચારી અવસ્થામાં ગુરુકુળમાં રહ્યો હતો. એટલે બીજા ભાઈઓએ વિચાર્યું કે તે સદા બ્રહ્મચારી જ રહેશે. એમ માની પિતાની મિલકતનો બધો ભાગ વહેંચી લીધો. નાભાગ વિદ્વાન થઈ પાછો આવ્યો એટલે તેણે પોતાના ભાઈઓ પાસે મિલકતનો ભાગ માંગ્યો. એટલે ભાઈઓએ કહ્યું, તારા ભાગ તરીકે અમે આપણા પિતા તને આપીએ છીએ. નાભાગ પિતા પાસે ગયો અને કહ્યું, મારા ભાઈઓએ મારા ભાગ તરીકે આપને જ સોંપ્યા છે. આ સાંભળી તેના પિતા બોલ્યા, જે કાર્ય આગ્રહથી નથી થઈ શકતું તે કાર્ય પ્રેમ અને શાંતિથી થઈ શકે છે. હે પુત્ર, તું એ ભાગ સ્વીકારીશ નહીં. કેમ કે એમ કહી તેઓએ તેને માત્ર છેતર્યો જ છે. પણ હમણાં આ અંગીરા વંશના બુદ્ધિશાળી બ્રાહ્મણો યજ્ઞ કરે છે. તેમાં 6 દિવસે કર્મ કરવામાં તેઓ મૂંઝાય છે. એટલે તું તેઓને વૈશ્વદેવ સંબંધી 2 સૂક્તો સંભળાવી દે. પછી કર્મ સમાપ્ત થતા તેઓ સ્વર્ગમાં જતા રહેશે અને આ યજ્ઞમાં બાકી રહેલું ધન તને પ્રાપ્ત થશે. વાહ ભાઈ વાહ. હવે એમના પિતાને જાણ હતી કે આવી રીતે દેવતાઓ યજ્ઞ કરી રહ્યા છે, પરંતુ તું 2 શ્લોક ત્યાં બોલીશ એટલે એમના યજ્ઞ સમાપ્ત થશે, એ લોકો સ્વર્ગલોકમાં જશે અને એમનું જે સંપત્તિ હશે એ તને મળશે. હવે તું ત્યાં ચાલ્યો જા. નાભાગ પિતાજીના કહ્યા પ્રમાણે કર્યું. યજ્ઞમાં વધેલું ધન તેને પ્રાપ્ત થયું, પરંતુ તે જ વખતે
કાળા દેખાવનો કોઈ પુરુષ ઉત્તર દિશામાંથી આવી તે ધન પર હક કરવા લાગ્યો. તેથી તેઓ બંને નાભાગના પિતા સાથે ન્યાય માટે પહોંચ્યા. ત્યારે તેના પિતાએ શ્યામવર્ણ પુરુષના રૂપમાં આવેલા રુદ્રદેવને ઓળખ્યા અને એ ભાગ તેમને માન્ય રાખ્યો. વાહ ભાઈ વાહ. તેથી નાભાગે તેમને પ્રણામ કરી યજ્ઞ ભૂમિનું તે ધન સોંપી દીધું. આથી રુદ્રદેવે પ્રસન્ન થઈ ને તેને સનાતન બ્રહ્મરૂપ જ્ઞાન આપ્યું તથા યજ્ઞ ભાગ પણ પાછો સોંપી દીધો અને ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. જે મનુષ્ય પ્રાત કાળે અને સાય કાળે આ નાભાગ ચરિત્રનું સ્મરણ કરે છે તે કવિ મંત્રવેતા અને આત્મજ્ઞાતા થાય છે. નાભાગને અંબરીશ નામનો પુત્ર થયો. તે ભગવાનનો મહાભક્ત અને ધર્માત્મા હતો. તેને દુર્વાસા ઋષિનો શ્રાપ પણ અસર કરતો નથી. નહોતો. વાહ ભાઈ વાહ. હવે આ જ નાભાગના પુત્ર હતા અંબરીશ મહારાજ. એમ રાજા અંબરીશની કથા. વાહ ભાઈ વાહ. પરીક્ષિત રાજાએ અંબરીશ રાજાનું ચરિત્ર સાંભળવાની ઈચ્છા બતાવી એટલે સુખદેવજી મહારાજ બોલ્યા, અંબરીશ જેવો ભગવાનનો મહાન ભક્ત કોઈ થયો નથી. અંબરીશ રાજાને અવિનાશી લક્ષ્મી અને અતુલ વૈભવો પ્રાપ્ત થયા હતા, પરંતુ રાજા માનતો કે ભલે આ વસ્તુ દુર્લભ ગણાતી હોય પણ તે સ્વપ્નની પેટે નાશવત છે. વાહ ભાઈ વાહ. અને તેથી અગ્રાહ્ય છે. તે રાજાને ભગવાન વાસુદેવ ઉપર પરમ શ્રદ્ધા અને ભક્તિ હતા. તેણે પોતાના સર્વ અંગોનો ઉપયોગ પરમાત્મા માટે જ કર્યો. તેનું મન શ્રી કૃષ્ણના ચરણ કમળમાં, વાણી ભગવદ ગુણોનું વર્ણન કરવામાં, બંને હાથોને હરિ મંદિરને સાફ સૂફ કરવામાં, પગ ભગવાનના શ્રી મંદિરોની પગપાળા યાત્રા કરવામાં, કાન ભગવાનની કથા સાંભળવામાં, આંખો મુકુંદ ભગવાનની મૂર્તિના દર્શન કરવામાં, જીભ ભગવાનના નૈવેદ્યનો પ્રસાદ લેવામાં, મસ્તક ભગવાનના ચરણોમાં વંદન કરવામાં થતો. ભગવત સેવામાં જે શરીરને ઘસાવે છે તેનું દેહાભિમાન ઓછું થાય છે. અંબરીશ મહારાજ નું આખું ચરિત્ર ભગવાનની સેવામાં લાગેલું. હાલાકી એ વખતે સૂર્યવંશના ચક્રવર્તી સમ્રાટ રાજા હતા. રાજ ઐશ્વર્ય ભોગની કોઈ કમી નથી એમની પાસે, પરંતુ તે છતાં પણ પોતાનું આખું જીવન ભગવાનની સેવામાં એમણે અર્પિત કર્યું. એમ અંબરીશ રાજા હોવા છતાં પણ પ્રભુની સેવા જાતે કરતા. તેઓ ભગવાનના દર્શન કરવા જાય ત્યારે ઉઘાડા પગે અને ચાલતા જાય. વાહ ભાઈ વાહ. તેઓ મહેલના વૈભવોની વચ્ચે પણ સંન્યાસી જેવું જીવન ગુજારતા. એટલે કહેવાય છે ને કે ભલે ગ્રહસ્થ જીવનમાં હતા, પરંતુ અંબરીશ રાજા છે, એની પછી યુધિષ્ઠિર રાજા છે, તો આ બધા રાજાઓ ભલે ગ્રહસ્થ જીવનમાં હતા પરંતુ એમનું જીવન સંન્યાસી તરીકેનું જ હતું. તેમણે સમગ્ર રીતે ભગવાનનું દાસત્વ સ્વીકાર્યું હતું અને સર્વ કર્મો ભગવાનને જ અર્પણ કરી દેતા. તેમણે પોતાના મહાન ઐશ્વર્ય અને સામર્થ્ય થકી સર્વ પ્રકારે પરિપૂર્ણ અને દક્ષિણાઓથી સમૃદ્ધ એવા અશ્વમેઘ યજ્ઞો કરાવ્યા હતા. આ રાજાના જે તમને નથી ગમતું તે બીજાને કેવી રીતે ગમશે તે માટે થોડુંક વિચારજો. સેવકો પણ ભક્તિપરાયણ થઈને સ્વર્ગની કે વિષય ભોગની કામના કરતા ન હતા. રાજાના આ નિસ્પૃહ વૃત્તિને એકાંતિક ભક્તિથી પ્રસન્ન થઈને શ્રી હરિએ તેને નિર્ભયતા અર્પવા પોતાનું સુદર્શન ચક્ર આપ્યું હતું. સ્વયં ભગવાનના પરમ ભક્ત હતા અંબરીશ મહારાજ. પોતાની વાણીનું વર્ણન ભગવાનની ગુણાનુનાદ કરવામાં કરતા. એમના રાજમહેલમાં કોઈ મંત્રીગણ કે કોઈ રાજાઓ પણ આવતા તો એમના બેસાડીને વૈકુંઠની અને વૈકુંઠ પતિની ભગવાનની કથાઓ કરતા અને એમનું માન સન્માન કરતા અને કોઈ પણ પ્રકારનો અભિમાન કે અહંકાર અંબરીશ રાજા કરતા નહીં. અને પોતાનું સર્વસ્વ એમણે ભગવાનની સેવામાં અર્પિત કર્યું હતું. આખું જીવન, આખા એમના શરીરના અંગો પણ. એટલે માટે ભક્ત વત્સલ ભગવાન અને અંબરીશ મહારાજની આ ભક્તિ જોઈને ભગવાને સુદર્શન ચક્ર એમના રક્ષણની માટે હંમેશા તૈનાત રાખ્યું. એક વખત રાજા અંબરીશ પોતાના જેવી જ ધર્મપરાયણ રાણીની સાથે 1 વર્ષ સુધી દ્વાદશીનું વ્રત શરૂ કર્યું અને વ્રતની પૂર્ણાહુતિ કરતી વખતે રાજાએ 3 દિવસના ઉપવાસ કરી યમુનામાં સ્નાન કરી શ્રી હરિનું પૂજન કર્યું. પછી બ્રાહ્મણોની પણ ભક્તિભાવપૂર્વક પૂજા કરી અને સોનાના શિંગડા અને રૂપાની ખરીઓ વાળી વાછડા સહિતની તરુણ વયની 60 કરોડ દૂધણી
દૂધણી હતી. હા. દૂધણી હશે. દૂધણી. 60 કરોડ દ્રુજણી ગાયોના દાન કર્યા. વાહ. 60 કરોડ ગાયોના દાન કર્યા સ્વયં અમરીશ મહારાજે. એ બી અલંકાર યુક્ત, અલગ રૂપાના સોના રૂપાના સોનાથી અલંકાર યુક્ત 60 કરોડ ગાયોની દૂધના ખરી દાન સોનાની. કર્યા. ખરી ને બધું જો ને. સોનાનું. પછી સ્વાદિષ્ટ ભોજન બ્રાહ્મણોને જમાડ્યું અને ત્યારબાદ બ્રાહ્મણોની આજ્ઞા લઈને પારણ કરવા તૈયાર થયા. બરાબર તે જ સમયે દુર્વાસા ઋષિ અતિથિ તરીકે ત્યાં પધાર્યા. રાજાએ તરત જ ઋષિનો સત્કાર કરી પૂજન કર્યું અને ભોજન લેવા વિનંતી કરી. દુર્વાસાએ રાજાની પ્રાર્થના સ્વીકારી અને મધ્યાહન, સંધ્યા ઇત્યાદિ વિધિ કરવા યમુના નદી તરફ ગયા. મુનિ જળમાં ડૂબકી મારી અંદર બેસીને બ્રહ્મ ધ્યાનમાં લીન થઈ ગયા. તેમને સમયનો ખ્યાલ રહ્યો નહીં. આ બાજુ રાજા અમરીશને પારણું કરવા માટે 12ની તિથિ પૂર્ણ થવામાં માત્ર એક જ ઘડી બાકી રહી હતી. હવે એમનો 1 વર્ષ તો એમણે એમની પોતાની પત્નીની સાથે સંકલ્પ લીધો હતો કે હું એકાદશીનું વ્રત કરીશ. જ્યાં સુધી હા. બ્રાહ્મણ જમાડીશ નહીં ત્યાં સુધી જમીશું નહીં. હા, આ તો સ્વયં એમના રાજ્યમાં પણ મંત્રીગણો હોય છે, બ્રાહ્મણ ગણો હોય છે, તો તેમને પૂછે છે તો બ્રાહ્મણ ગણ કહે છે કે તમે પારણનો જે સમય થયો છે તમે તુલસી સમન્વિત જળ લઈને તમે એના પારાયણ કરી શકો છો. તો એટલામાં જ ત્યાં દુર્વાસા મુનિ આવે છે. તો દુર્વાસા મુનિ આવે છે, તેમનો સત્કાર કરે છે. તો એ સ્નાન કરવા માટે નીકળી જાય છે, ત્યાં ધ્યાનમાં બેસી જાય છે. તેમને સમયની ખ્યાલ રહેતો નથી અને અહીંયા અમરીશ મહારાજનો પારાયણનો સમય થયેલો હોય છે. જેવી રીતે કે આપણે પણ એકાદશીનું વ્રત કરીએ અને બીજા દિવસે પારણાનો સમય જલ્દી હોય તો આપણે એ દિવસે જલ્દી ઉઠી જવું પડે. જેવી રીતે કે 6:30 વાગ્યાથી લઈને 6 વાગે 5 મિનિટથી લઈને 7, સવા 7 કોઈ વખત પારાયણનો સમય. જેવી રીતે કે આપણી નિર્જલા એકાદશીનો ઉપવાસ બીજા દિવસે પારાયણનો સમય જલ્દી હોય છે. તો એ સમય પર આપણે થોડું જલ્દી ઉઠી જવું પડે છે અને જેમ બને ભગવાનની આરાધના કરીને પૂજા પાઠ કરીને અને ભગવાનનું નામ જપ કરીને આપણે કઈ ને કઈ ધારણ કરી લેવું પડે. તો આપણો પારાયણ થયો એટલે આપણો ઉપવાસ તૂટ્યો બરાબર છે એમ. બરાબર. આ બાજુ રાજા અમરીશને પારણું કરવા માટે 12ની તિથિ પૂર્ણ થવામાં માત્ર એક ઘડી જ બાકી રહી હતી. પરંતુ મુનિ સ્નાન કરીને પધાર્યા નહીં એટલે રાજા અમરીશ સંકટમાં આવી પડ્યો. તેણે બ્રહ્માજીને પૂછ્યું, અતિથિ બ્રાહ્મણનો અનાદર ન થાય અને ત્રયોદશા બેસે તે પહેલા પારણું થઈ જાય તે માટે શું કરવું? જો હવે એમના સભામાં એમના ગણમાં અતિથિ બ્રાહ્મણો હતા. એમણે પૂછ્યું કે મારે શું કરવું જોઈએ કે મારું પારાયણ પણ થઈ જાય અને ત્રયોદશી તિથિ ચાલુ પણ થઈ જાય. હા, બ્રાહ્મણોના કથા કહ્યા પ્રમાણે માત્ર જળપાન લઈ રાજાએ વ્રતનું પારણ કરી લીધું અને મુનિ દુર્વાસાના આવવાની રાહ જોવા લાગ્યા. હવે તુલસી, પહેલાના સમયમાં રાજાઓ આપણી જેમ નહીં કે આ ખાધું તે ખાધું, આ જ્યુસ પીધો તે જ્યુસ પીધો. હમણાં તો ઘણું બધું એકાદશીમાં મળે છે. એકાદશીની ઇડલી ને પીઝા ને પાસ્તા ને ઘણું બધું થઈ ગયું હવે તો ના. પરંતુ પહેલાના જે રાજાઓ હતા અને રાણીઓ હતા એ એકનિષ્ઠ રીતે નિર્જલા ઉપવાસ કરતા. એકાદશીનો પણ કોઈ પણ વસ્તુ ગ્રહણ કરતા નહીં. તો બીજા દિવસે જ્યારે પારાયણનો સમય આવે ત્યારે તુલસી સમન્વિત જળ હોય એ ગ્રહણ કરી લે એટલે એમનો ઉપવાસ તૂટ્યો કહેવાય, પારણું થયું કહેવાય. તો બ્રાહ્મણોએ એમને સલાહ આપી કે તમે તુલસી સમન્વિત જળ ગ્રહણ કરો એટલે તમારો ઉપવાસ તૂટશે. પછી તમે ભલે દુર્વાસા મુનિની રાહ જુઓ. બ્રાહ્મણોના કહ્યા પ્રમાણે માત્ર જળપાન લઈ રાજાએ વ્રતનું પારણ કરી લીધું અને મુનિ દુર્વાસા આવવાની રાહ જોવા લાગ્યા. થોડી વાર બાદ નિત્યકર્મ પતાવી દુર્વાસા મુનિ ત્યાં આવી પહોંચ્યા. મુનિએ રાજાની મુખાકૃતિ જોઈને માની લીધું કે રાજાએ પારણું કરી લીધું છે. તેઓ ભૂખને ક્રોધને લીધે કાંપવા લાગ્યા અને બોલ્યા, હે રાજન, તે મને નિમંત્રણ આપ્યું પરંતુ તે તો મને જમાડ્યા પહેલા જ જમી લીધું. હવે એમને એમ લાગ્યું કે અમરીશ મહારાજે ભોજન ગ્રહણ કરી લીધું પરંતુ એમણે તો ખાલી જળ ગ્રહણ કરી લીધું ઉપવાસ છોડવા માટે. તને ભક્તિનું અભિમાન છે કે શું? લક્ષ્મીના મદથી છકી ગયેલા તે અધર્મ આચર્યો છે. ત્યારે અમરીશ રાજાએ કહ્યું, એ મહાત્મન, મેં તો માત્ર જળપાન જ કર્યું છે, મેં ખાધું નથી. પરંતુ દુર્વાસા એટલે દુર્વાસના
તેઓ રાજાની કોઈ વાત સાંભળતા નથી અને ક્રોધિત થઈ પોતાના માથેથી જટા ખોલી નાખી અને તેમાંથી કૃત્યાને ઉત્પન્ન કરી. જટા જે હતી એ ખોલી નાખી અને એક જટા કાઢી અને એમાંથી કૃત્ય નામના એક રાક્ષસનો ઉત્પન્ન કર્યો. કૃત્યાને ઉત્પન્ન કરી. તે કૃત્યાને ઋષિએ કહ્યું, તું રાજાને માર. કૃત્ય હાથમાં ખડગ લઈ ધરતી ધ્રુજાવતી રાજાની સામે આવી, તો પણ રાજા તો નિર્ભય બનીને સ્થિર ઉભા હતા. તેવામાં સહુના આશ્ચર્યની વચ્ચે શ્રી હરિનું સુદર્શન ચલ પ્રગટ થયું. લાલ કી જય. અને કૃત્યને મારી નાખી. આજે કૃત્ય નામની રાક્ષસી ઉત્પન્ન કરી હતી દુર્વાસા મુનિએ, તો એના અને એ હાથમાં હથિયાર હતા, તો ખડગ હતું. તો અમરીશ મહારાજને મારવા જાય છે. તો અમરીશ મહારાજને મારવા જાય છે તો અમરીશ મહારાજ સાધારણ રીતે ઉભા છે, કોઈ પણ પ્રકારનો પ્રયાસ કરી રહ્યા નથી. પરંતુ ભગવાને સુદર્શન ચક્ર એમની રક્ષણ માટે રાખ્યું હતું. તો એ સુદર્શન ચક્ર ત્યાં પ્રગટ થાય છે અને કૃત્યને મારી નાખે છે. હવે આ સુદર્શન ચક્ર દુર્વાસા મુનિ પાસે જ પાછળ લાગશે. દુર્વાસા મુનિ બ્રહ્માજીની પાસે, પછી શંકરજીની પાસે અને છેલ્લે પછી વિષ્ણુ લોકમાં ભગવાનની પાસે જાય છે. ભગવાન કહે છે કે તમે મારા ભક્તનો અપરાધ કર્યો છે, હું તમને ક્ષમાયાચના નથી કરી શકતો, તમે પોતે જ જાઓ અને ક્ષમાયાચના એમની પાસે કરો. મારો અપરાધ કર્યો તો હા. અલગ જ. તમે મારા ભક્તનો અપરાધ કર્યો છે. મારા ભક્તોનો. કૃત્ય હાથમાં ખડગ સ્થિર ઉભા, તો પણ રાજા તો નિર્ભય બનીને સ્થિર ઉભા રહ્યા. તેવામાં સહુના આશ્ચર્યની વચ્ચે શ્રી હરિનું સુદર્શન ચક્ર પ્રગટ થયું અને કૃત્યને મારી નાખી. અમરીશ રાજાને ખ્યાલ નથી કે આ સુદર્શન ચક્ર મારું રક્ષણ કરી રહ્યું છે. વાહ ભાઈ વાહ. તે સુદર્શન ચક્ર કૃત્યને મારીને દુર્વાસા મુનિને મારવા માટે પાછળ પડ્યું. દોડી ગયો. વાહ ભાઈ વાહ. સુદર્શન ચક્રનું તેજ દુર્વાસા ઋષિથી સહન થયું નહીં. તેઓ ચક્રથી બચવા નાસવા લાગ્યા. ચક્ર જેટલી જીભ લાંબી તેટલી મૈત્રી ટૂંકી, જેટલી જીભ ટૂંકી તેટલી મૈત્રી લાંબી. વાહ ભાઈ વાહ. પણ તેની પાછળ જ જવા લાગ્યું. દુર્વાસા સર્વ લોક ફરી વળ્યા, પણ સુદર્શન ચક્રે તેમનો પીછો છોડ્યો નહીં. તેઓનો ક્રોધી સ્વભાવને કારણે તેમને કોઈ રક્ષણ આપી શક્યું નહીં. તેઓ દોડતા દોડતા બ્રહ્મદેવ પાસે ગયા અને રક્ષણ કરવા પ્રાર્થના કરી. બ્રહ્માજીએ કહ્યું, હે મુનિ, શ્રી ભગવાનની ભ્રુકુટી વાકી થતા જ પ્રલય થાય અને મારું સ્થાન પણ અદ્રશ્ય થાય છે. વાહ ભાઈ વાહ. માટે ભગવાનના ભક્તોનો દ્રોહ કરનારની રક્ષા કરવા હું સમર્થ નથી. દુર્વાસા ત્યાંથી નિરાશ થઈ કૈલાશ ઉપર ગયા અને ભગવાન શંકર પાસે શરણ માંગ્યું. શંકર બોલ્યા, ભગવાન કાળ સ્વરૂપ બન્યા છે, તેમને હું કાંઈ કહી શકું તેમ નથી. માટે તમે સીધા એ ભગવાનને શરણે જાઓ, તે તમને બચાવી લેશે. તસ્ય વિશ્વ વસ્વ સદેહ શસ્ત્ર ધ્રુવશિ નમઃ તમેવ શરણમ યાહિ હરિસ્તે સહ વિદ્યાયસ્તિ. ત્યાંથી દુર્વાસા વૈકુંઠમાં ભગવાન પાસે ગયા અને ભગવાનના ચરણ કમળમાં ઝૂકી પડ્યા અને સ્તુતિ કરવા લાગ્યા. હે જગત નિયતા, હે અનંત, મેં આપના ભક્તનો અપરાધ કર્યો છે, તો પણ આપ મારી રક્ષા કરો અને મારા અપરાધનું નિવારણ કરીને મને બચાવો. વાહ ભાઈ વાહ. ત્યારે ભગવાન શ્રીએ કહ્યું, હે બ્રાહ્મણ, મને મારા ભક્તો અત્યંત પ્રિય છે. વાહ ભાઈ વાહ. તેથી હું તેઓને આધીન છું. જે સર્વ કોઈ કાંઈ છોડીને મારે શરણે આવે છે તેવા ભક્તોને હું કેમ તજી શકું? બધું જ છોડીને જે ભગવાનના શરણે થયા હોય તો એના ભક્ત ભગવાન કોઈ દિવસ પણ છોડતા નથી. કેમ તજી શકું? મારા ભક્તો એ જ મારું હૃદય છે. વાહ ભાઈ વાહ. ભગવાનના ભક્તોના ભગવાને પોતાના હૃદય માન્યા બતાવ્યા. હું તેમના સિવાય બીજું કાંઈ જાણતો નથી, પરંતુ હું તમને એક ઉપાય બતાવું છું. વાહ ભાઈ વાહ. કેટલી સરસ કથા છે. જૂઠાણાને યાદ રાખવું અઘરું છે, પણ સત્યને યાદ રાખવું સહેલું છે. આ પીડા તમે જાતે જ ઊભી કરી છે. તમે વિચારી જુઓ કે અમરીશે કોઈ ભૂલ તો કરી નથી ને તેણે પોતાના વ્રતનું પાલન કરવા માટે ફક્ત જળપાન જ કર્યું છે. તમારે તેના ઉપર ક્રોધ ન કરવો જોઈએ. તમારી ભૂલને કારણે જ આ ચક્ર તમારી પાછળ પડ્યું છે. માટે જ તમે અમરીશ પાસે જઈને તેની ક્ષમા માંગો. તેના કહેવાથી જ આ સુદર્શન ચક્રનો વેગ શાંત પડશે. હે બ્રાહ્મણ, તમારું કલ્યાણ થાવ. વાહ ભાઈ વાહ.
ब्रह्मस्तद गच्छ भद्रे तनाभागतयन् नृपम समापाय महाभागम ततः शांति भविष्यति. અમરીશે દુર્વાસાની રક્ષા કરી. આપણું થઈ જવા દો. હા. શ્રી શુકુવાચ એવં ભગવતા દ્રષ્ટો દુર્વાસા ચક્રપિતઃ અમ્બરીશમુપાવૃતમ તત્પાદો દુઃખદો ગ્રહિતમ. શ્રી સુખદેવજી બોલ્યા, માઇક ઉપર કરી. હે સુદર્શન, તમે તો શ્રી સુખદેવજી બોલ્યા, આ રીતે ભગવાને આજ્ઞા કરી એટલે ચક્રથી તપેલા દુર્વાસા મુનિ અમરીશ રાજા પાસે જઈ તેમના પગ પકડી લીધા. વાહ વાહ. બ્રાહ્મણને પગમાં પડતા જોઈને અમરીશે શ્રીહરિના ચક્રની સ્તુતિ કરતા કહ્યું, વાહ ભાઈ વાહ. Very good. હે સુદર્શન, તમે તો સાક્ષાત અગ્નિ, ભગવાન સૂર્ય, નક્ષત્રપતિ ચંદ્ર, પૃથ્વી, જળ, આકાશ તથા તમામ ઇન્દ્રિયોના સ્વરૂપ છો. હા. વાહ ભાઈ વાહ. સુદર્શન ચક્ર આટલા બધી વસ્તુઓના સ્વરૂપ છે. સ્વરૂપ. વળી તમે ભગવાનને બહુ પ્રિય છો. આ બ્રાહ્મણનું કલ્યાણ કરો. તમે તો પરમાત્માના પરમ સામર્થ્ય સ્વરૂપ છો. હે હજાર દાતાવાળા સુદર્શન, તમે તો સમગ્ર ધર્મોની મર્યાદા રૂપ અધર્મશીલ અસુરોનો નાશ કરનારા ત્રિલોકના રક્ષક અત્યંત તેજસ્વી છો. તમને હું નમસ્કાર કરું છું. તમારા ધર્મમય તેજથી અધર્મ રૂપી અંધકારનો નાશ થાય છે અને સૂર્ય પર પ્રકાશ ધારણ કરે છે. તમારો મહિમા ઓળખવો મુશ્કેલ છે. તમે તો દુર્જનોનો નાશ કરવા અને જગતનું રક્ષણ કરવા નિમાયેલા છો. માટે અમારા કુળના ભાગ્ય લાભના કારણે આ બ્રાહ્મણનું આપ રક્ષણ કરી અમારા પર કૃપા કરો. વાહ ભાઈ. અમે જો આજ સુધી કોઈ દાન પુણ્ય સત્કર્મો કર્યા હોય તો તમારો વેગ શાંત થાવ. આમ અમરીશ રાજાની સ્તુતિ સાથે જ સુદર્શન ચક્રનો વેગ ધીમો પડી ગયો. વાહ ભાઈ વાહ. સુદર્શન ચક્ર શાંત થયું અને નિર્ભય થયેલા મુનિઓ રાજા અમરીશની ખૂબ પ્રશંસા કરી. હવે અહીંયા જ્યાં સુધી દુર્વાસા મુનિ પાછા નતા આવ્યા તો ત્યાં સુધી અમરીશ મહારાજ અને એમની પત્નીએ ખાલી જળ જ ગ્રહણ કર્યું હતું. એમણે પ્રસાદ ગ્રહણ કર્યો નહોતો. સુદર્શન ચક્ર શાંત થયું અને નિર્ભય થયેલા મુનિએ રાજા અમરીશની ખૂબ પ્રશંસા કરી. પછી અમરીશ રાજાએ દુર્વાસાના ચરણ પકડી પ્રસન્ન કરી ભોજન કરાવ્યું. ભોજન કર્યા બાદ દુર્વાસાએ રાજાને પણ ભોજન કરવાની આજ્ઞા કરી અને આશીર્વાદ આપ્યા કે હું તમારા અતિથિ સત્કારથી અને ઉત્તમ ભક્તિ જોઈ ખૂબ પ્રસન્ન થયો છું. તમે મારા પર કૃપા કરી છે. હે રાજન, તમારા આ શુદ્ધ કર્મને દેવાંગનાઓ વારંવાર ગાશે અને પૃથ્વી ઉપર જ્યાં સુધી સૂર્યચંદ્ર રહેશે ત્યાં સુધી ગવાશે. આમ કહી સંતુષ્ટ થયેલા દુર્વાસા મુનિ વિદાય થયા અને આકાશ માર્ગે બ્રહ્મલોકમાં ગયા. વિષ્ણુ ચક્ર પાછળ પડતા દુર્વાસા મુનિ અહીં તઈ ભટકતા 1 વર્ષ બાદ અમરીશ રાજાને ત્યાં આવ્યા હતા. 1 વર્ષ લાગી ગયું તેમના ભટકતા. કારણ કે સ્વયં અહીંયાથી બ્રહ્મલોકમાં જવું, બ્રહ્મલોકમાંથી પાછું કૈલાસમાં જવું ને કૈલાસથી પાછું વૈકુંઠ લોકમાં જવું. તો આટલો સમયગાળો વીતતા આખું 1 વર્ષ સમાપ્ત થઈ ગયું હતું. એ લોકો પવનની ગતિએ ચાલતા અને પછી એવી સિદ્ધિ હતી કે એ લોકો અદ્રશ્ય બી થઈ જાય હા. તો જ આ બધે બધું ફરી શકે. ફરી શકે, તો ના ફરી શકે. તમારા મિત્રની ભૂલ ખાનગીમાં કહો અને એના વખાણ જાહેરમાં કરો. વાહ ભાઈ. વાહ ભાઈ વાહ. આ 1 વર્ષના સમયગાળા દરમિયાન રાજાએ કેવળ જળનો જ આહાર કર્યો હતો. દુર્વાસા મુનિના જમીને ગયા બાદ જ રાજાએ ભોજન કર્યું. કેટલા તપોનિષ્ઠ બ્રાહ્મણ સ્વયં અમરીશ મહારાજ કહેવાય કે 1 વર્ષ સુધી એમણે ખાલી ભૂખા રહ્યા ખાલી જળ ગ્રહણ કર્યું અને દુર્વાસા મુનિને જમાડ્યા પછી એમણે ભોજન ગ્રહણ કર્યું. એટલે કેટલી તપસ્યા કહેવાય યાર. આ બધા ચક્રવર્તી સમ્રાટ રાજાઓ યાર. મતલબ આ જે સમયની અંદર જેમ અત્યારે જે આપણને કેવું બધી એવી જટારમાં અગ્નિ મૂકી છે કે સવાર ન સાંજ જ્યાં સુધી મૂકે ને ત્યાં સુધી શાંત ના થાય. એ વખતે એવું હતું કે જટાર અગ્નિ તેજ નથી બિલકુલ જ નહીં. 10 વર્ષ જે બધા 100 વર્ષ તપ કરતા હતા તે કેવી રીતે કરતા હતા? કારણ કે જટાર અગ્નિમાં અગ્નિ જ નથી, શાંતિ હતી. એના આધારે એ લોકો તપ કરી જાય.
ગંગાના પૃથ્વી પર લાવવા માટે આગળ કથા આવશે તો 1000 વર્ષ સુધી તપસ્યા કરી હતી, એ બી વિધાઉટ અન્ન જળ લીધા વગર 1000 વર્ષ સુધી તપસ્યા કરી હતી. એક દિવસ નહીં રહેવાય. દુર્વાસા મુનિને પહોંચેલો ત્રાસ, તેમાંથી તેમની મુક્તિ, પોતે તે દરમિયાન ધરી શકેલી ધીરજ, એ બધી શક્તિ એ પોતાના ઉપરની ઈશ્વરની કૃપા સમજ્યા હતા. અમરીશ રાજાએ પોતાના સમસ્ત કર્મો દ્વારા પરબ્રહ્મ પરમાત્મા વિશે ભક્તિ કરી હતી. તે ભક્તિ વડે છેક બ્રહ્મલોક સુધીના ભોગોને તે નરક સમાન જોતા હતા. ધીર સ્વભાવવાળા અમરીશ રાજાએ પછી પોતાના પુત્રને રાજ્ય સોંપી દઈ પોતે વનમાં જઈ શ્રી હરિની ભક્તિમાં મન સ્થાપી દીધું. અમરીશ રાજાનું આ પવિત્ર કરનારું આખ્યાન જે મનુષ્ય સાંભળશે, સંભળાવશે અને મનન કરશે તે ભગવાનનો પરમ ભક્ત બનશે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓ મેં કહું 10 મિનિટ રૂકો વગાડી 10 મિનિટ રૂકો વગાડીને મોકલાવું. હા રૂકો. ના એવું કોને જે મનુષ્ય અમરીશ રાજાનું આ પવિત્ર કરનારું આખ્યાન જે મનુષ્ય સાંભળશે, સંભળાવશે અને મનન કરશે તે ભગવાનનો પરમ ભક્ત બનશે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હરિ બોલ. ઇત્યેત કૃષ્ણ પુણ્યમાખ્યામ અમરીશ યસ્તુ ભૂપતે સંકીર્તન યંત્રુ ધ્યાનન્ય ભક્તો ભગવતો ભવેત. ઓકે, ઓકે ચાલશે? ચાલશે. બાકી શું બાકી? ચાલો ચાલો દે તો પછી. હા એ તમે હજુ અમારા આરતી બારતી કરશું ને આમ તેમ કરશું તો મોટું પતું મોટું બધું શાક, તો હારું 2 પેજનું બધું શાક વાંધો નહીં. પાછી લઈએ હા વાંચ તું તારે કથા અમે ત્યાં સુધી આરતી કરી તું વાંચ. તો તમે આરતી કરશો તો હું કેવી રીતે વાંચીશ કાકા? કેમ? પપ્પાને ભૂખ વધારે લાગી છે લાગે. ના ના